બપોરના વાગ્યા હતા 2 ને ઉનાળો હજી ચાલુ થયો તો અમારા ગટ્ટુને છે ને એસીમાં જ રહેવું છે કે મમ્મા મને ગરમી થાય એસી કરી દે. પછી મારે જમવાનું બાકી હતું તો મેં ટમેટા કાંદા લીંબુ ને બધું લઈને બેસી ગઈ હતી અને હું ને ગટ્ટુ બે બનાવતા હતા ભેળ. મમ્મા એ કે હું તને હેલ્પ કરાવું ને હું મોટી થાય ને તો હું તને આવી જ ભેળ બનાવી દે. મેં કીધું સારું ચલો. તો આપણે બધું કટ કરી લીધું ને ભૂખ લાગી હતી અને બીજું શાક રોટલી ખાવાનું કાંઈ મન હતું નહીં. મેં કીધું આપણે ભેળ જ બનાવીને ખાઈ લઈએ. ભેળની સાથે સાથે ગટ્ટુની એક પપ્પી મને ફ્રી મળી ગઈ ને ભેળ બની ગઈ હતી. મેં કીધું ચલો હવે હું ભેળ ખાઈ લઉં ને પછી ગટ્ટુને બનાવી દેવાનો તો શેરો. તો મને કે હાલ મમ્મા પાછો આપણે બનાવી શેરો. તો મસ્ત મજાનું ઘી લઈ લીધું હતું, રવો લઈ લીધો અને આપણો શેરો બનીને રેડી થઈ ગયો છે. ગટ્ટુને ખવડાવી દીધો. પછી અને બટેટાનું શાક બનાવવાનું હતું. બટેટાનું શાક મૂક્યું ને પપ્પા એસીની જાળી સાફ કરતા હતા કેમ કે બહુ ધૂળ જામી ગઈ હતી અને 10 વાગી ગયા હતા. બધાએ જમી લીધું હતું હરીની એક સિવાય. બધાએ બેસી ગયા હતા મારા ઘરે ને કાચની સામે હરી બેસે ને એટલે આમ જો ઈ નકરું કાચમાં જોઈને હેરસ્ટાઈલ સરખી જ કર્યા કરે. નાની આ લટું જો છોકરીઓની જેમ નકરી આમ વાકડી વાકડી લડશે. જોયું સમજો રહેવા દે ને. ના એ ફૂલ વ્લોગ જોઈ તો મારી ચેનલમાં આવી ગયો છે, જલ્દીથી જઈને જોઈ આવજો.